એટલે દરેકને એક એક્ઝામ્પલ કે માં બહુચર માતાનો આનંદનો ગરબો જે કોઈ ગાશે એની માં ચોક્કસ અધુરિયાસમાં જગદંબા પૂરી કરે ને કરે. સાચા ભાવથી સાચી આરાધનાથી માનું નામ લેશો તો એક ચંડી પાઠનું પુણ્ય મળશે. અને શોર્ટકટમાં બહુચર માતાનો આનંદનો ગરબો, દરેક દુઃખનું નિવારણ માં બહુચર માતાનો આનંદનો ગરબો. દરેક મારી બહારની વડોદરાની સોરાઓ, લડ્ડુ ગોપાલ, નાના મોટા દરેકને મારી 7 વાર નમીને કહું છું કે માનો ગરબો જો કરશો તો ચોક્કસ તમારો બેડો પાર. જે અમારા પિયુષભાઈ, જેમ કે પિયુષભાઈની જ આપણે વાત કરીએ, આજે પિયુષભાઈ આનંદનો ગરબો કેટલા હૈયે હરખના માય એવી રીતે આનંદનો ગરબો ગાય છે. કેમ કે માએ એમને ઘણું બધું આપ્યું છે, વગર માગે આપ્યું છે. માં વગર માગે આપતી હોય તો માનો તમારો ચોક્કસ પાલો પકડેલો હોય છે. પણ એ ક્યારે? સાચા ભાવથી, સાચી આરાધનાથી માનું નામ લઈશું તો માં ચોક્કસ આપણો પાલો પકડશે. એટલે સાચા ભાવથી અમાસના દિવસે માનો ગરબો કરજો અને માના ગુણલા ગાજો તો ચોક્કસ અમારા પિયુષભાઈ જેવી વોરંટી અને ગેરંટી વાળો બધું સોનું ચાંદી દાગીના પહેરે છે. બોલો કે હર્ષ નહીં.